સસ્પેન્સ યથાવત. કોણ બનશે યુપીના સીએમ? સીએમ પર સસ્પેન્સ યથાવત. 18મી સુધી ટળી શકે છે નિર્ણય. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 11 માર્ચે આવી ગયા. ગોવા અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવી ચૂકી છે. પંજાબમાં આજે કોંગ્રેસની સરકાર બની ગઈ. પરંતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતીથી વિજય મેળવનાર ભાજપ આ બંને રાજ્યોમાં હજી સુધી તેમનો સીએમ નક્કી કરી શકી નથી. 18મીએ ભાજપ ઉજવશે વિજય દિવસ. વિજય દિવસે થઈ શકે છે સીએમની જાહેરાત. બંને રાજ્યોના લોકોને તેમના સીએમનું નામ જાણવા હજી રાહ જોવી પડી શકે છે. યુપીમાં મુખ્યપ્રધાનનો નિર્ણય 18 માર્ચ સુધી ટળી શકે છે. પાર્ટીએ 18 માર્ચે પ્રદેશભરમાં વિજય દિવસ મનાવવાનું એલાન કર્યું છે. વિજય દિવસની ઉજવણી દરમિયાન ભાજપ આ બંને રાજ્યોના સીએમનું નામ જાહેર કરી શકે છે. રાજનાથસિંહનું નામ મોખરે. ઉલ્લેખનીય છે કે યુપીમાં સીએમ પદ માટે સૌથી મોખરે નામ રાજનાથસિંહનું ચાલી રહ્યું છે. જો કે રાજનાથસિંહ આ વાતને અનાવશ્યક અને તથ્યહીન ગણાવી રહ્યા છે. ત્યારે હવે 18મીએ કોનું નામ સીએમ પદ માટે જાહેર થાય છે તેના પર સૌની નજર ટકી છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.